તો કોરોના વેક્સિન અંગે આઈસીએમઆર અને એમ્સનો રિપોર્ટ સામે આવ્યો। કોરોના વેક્સિનનો હાર્ટ એટેક સાથે સંબંધ નહીં, કોવિડ રસીકરણથી અચાનક મૃત્યુને સંબંધ નથી, આઈસીએમઆરનું સ્ટેટમેન્ટ છે। તો કોવિડ પછી પુખ્ત વયના લોકોમાં મૃત્યુ અંગે અભ્યાસ કર્યો। ભારતમાં કોરોના વેક્સિન સલામત અને અસરકારક છે। હાર્ટ એટેક આવવા માટે વિવિધ પરિબળો છે। આનુવંશિકતા, જીવનશૈલી હાર્ટ એટેક માટે પરિબળ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અભ્યાસનો રિપોર્ટ જાહેર કરાયો છે। અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, કોરોના વેક્સિન અંગે આઈસીએમઆર અને એમ્સનો રિપોર્ટ શું સામે આવ્યો છે? બિલકુલ ધ્રુવિશા, જે પ્રકારે કોરોના વેક્સિનેશન બાદથી જે પ્રકારના દાવાઓ થતા હતા કે વેક્સિનેશન અને હાર્ટ એટેક એટલે કે યુવા અવસ્થાની અંદર આકસ્મિક મૃત્યુ અને અચાનક મૃત્યુના જે કિસ્સાઓ દેશભરમાંથી સામે આવ્યા હતા, ત્યારે તેને લઈને અનેક પ્રકારના એ દાવાઓ ઉઠતા હતા, જેમાં એવું કહેવામાં આવતું હતું કે વેક્સિનેશન બાદથી આ પ્રકારના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે, પરંતુ એ બધા અનુમાનિત દાવાઓ હતા। તેના અંગે જે આઈસીએમઆર અને એમ્સ દિલ્હી, આ ઉપરાંત જે રાષ્ટ્રીય ચેપી રોગ નિયંત્રણ સંસ્થા જે છે તેના દ્વારા જે એક અભ્યાસ કરવામાં આવ્યો છે, બે અલગ અલગ અભ્યાસ અત્યારે કરવામાં આવી રહ્યા છે। એમાંનો એક અભ્યાસ ચાલુ છે, એક અભ્યાસ પૂર્ણ થઈ ચૂક્યો છે। અભ્યાસના રિપોર્ટનું જે તારણ છે એ તારણના આધાર પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અત્યારે એક રિપોર્ટ જાહેર કર્યો છે। તેની અંદર સ્પષ્ટ કર્યું છે કે ભારતની અંદર કોરોના રસીકરણ છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। રસી અને હાર્ટ એટેક, અચાનક મૃત્યુના કિસ્સાને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, એ પ્રકારનો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ રિપોર્ટના આધાર પર કર્યો છે। જેની અંદર જે ભારતીય તબીબી સંશોધન પરિષદ એટલે કે આઈસીએમઆર અને તેની સાથે રોગ નિયંત્રણ માટેનું જે રાષ્ટ્રીય કેન્દ્ર એટલે કે એનસીડીસી, આના દ્વારા અલગ અલગ પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યા છે। એમાંનો જે ખાસ અભ્યાસ એ છે કે કોરોના રસીકરણના લગતી જે રસીઓ સુરક્ષિત અને અસરકારક છે, જેમાં ગંભીર દુષ્પ્રભાવના જે અત્યંત ઓછા કિસ્સાઓ નોંધાયેલા છે, તેને લઈને જે દાવો કરવામાં આવ્યો છે, જેમાં 18 થી 45 વર્ષના લોકો ઉપર આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો અને એ અભ્યાસના તારણ પરથી એક પ્રકારે ડેટાનું એનાલિસિસ કરીને તેનું વિશ્લેષણ રિપોર્ટ છે હાલમાં પ્રાથમિક ધોરણે જાહેર કરવામાં આવ્યો છે। જેમાં 2 જેટલા અલગ અભ્યાસ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ અભ્યાસ છે જે આઈસીએમઆરએ એનઆઈએ સાથે મળીને કર્યો, જેમાં તેનું શીર્ષક એ પ્રકારે આપવામાં આવ્યું છે કે અજાણ્યા અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો। આ શીર્ષક હેઠળ આ બંને સંસ્થાઓ મળીને જે અભ્યાસ કર્યો, તેની અંદર મે 2023 થી ઓગસ્ટ 2023 સુધી દેશભરની જે 47 જેટલી અલગ અલગ હોસ્પિટલો તેમાં લેવામાં આવી હતી અને તેની અંદર જે દર્દીઓ હતા જે તેમની પર એ અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં ઓક્ટોબર 2021 થી માર્ચ 2023 સુધીમાં જે સ્વસ્થ લાગતા પરંતુ અચાનક મૃત્યુ પામેલા વ્યક્તિઓનો આ ડેટાની અંદર એનાલિસિસ માટેનો જે તેમને સમાવેશ કરવામાં આવ્યો અને તેના અભ્યાસના આધાર પર એક પ્રકારનું જે પરિણામ આવ્યું, તેના આધાર પરથી કોવિડ-19 રસીકરણથી યુવાનો પરિપક્વમાં અજાણ્યા અચાનક મૃત્યુનું જોખમ વધતું નથી, આ પ્રકારનો એક નિષ્કર્ષ છે આ પ્રથમ અભ્યાસની અંદર કાઢવામાં આવ્યો છે। તો બીજો અભ્યાસ છે જે યુવાનોમાં અજાણ્યા અચાનક મૃત્યુનું કારણ સ્થાપિત કરવું, એ શીર્ષક હેઠળ એમ્સ અને આઈસીએમઆર દ્વારા સંયુક્ત રીતે હજી કરવામાં આવી રહ્યો છે। તેનું સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ પ્રાથમિક ધોરણે જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટની અંદર એ એનાલિસિસ કરવામાં આવ્યું છે, જેના પ્રારંભિક જે ડેટા છે એના વિશ્લેષણના પરથી એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે કે હાર્ટ એટેક અથવા તો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં આ ઉંમર ગટમાં અચાનક મૃત્યુનું કારણ બની શકે છે। મહત્વપૂર્ણ રીતે કોઈ પણ પદ્ધતિમાં પૂર્વ વર્ષોની તુલનામાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી। એટલે આ પ્રારંભિક ડેટાનું વિશ્લેષણ એવું દર્શાવે છે કે કોવિડ-19 રસીકરણ અને યુવાનોમાં હાર્ટ એટેકને કોઈ પણ પ્રકારનો સંબંધ છે તે સ્થાપિત થતો નથી, પરંતુ જે આ પ્રકારના હાર્ટ એટેકના કિસ્સાઓ છે તે મોટાભાગના આનુવંશિક જીવનશૈલી પર આધારિત જે મુખ્ય પરિબળો છે તેના આધાર પર જ છે, જેને રસીકરણ સાથે કોઈ લેવા દેવા નથી, તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। પરંતુ એ એમ્સ દ્વારા અને આઈસીએમઆર દ્વારા એવું પણ કહેવાયું છે કે હજી અભ્યાસની કામગીરી ચાલુ છે, પરંતુ અભ્યાસ સંપૂર્ણ પૂરો થયા બાદ તેના નિષ્કર્ષો બાદમાં જાહેર કરવામાં આવશે। પરંતુ એક સાથે આ બે જે અભ્યાસો કરવામાં આવ્યા તેના પ્રારંભિક ડેટાના વિશ્લેષણ પરથી એ પ્રકારનું તારણ કાઢવામાં આવ્યું છે કે કોવિડ-19 રસીકરણ અને હાર્ટ એટેકને કોઈ પણ સંબંધ નથી, પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા જે નિષ્ણાંતો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેની અંદર કેટલાક જે અનુમાનિત નિવેદનો દ્વારા દેશભરની અંદર જે રિપોર્ટો જાહેર કરવામાં આવતા હોય છે, જેમાં
રસીકરણ અને હાર્ટ એટેક આ બંનેને જોડીને સાંકળીને એક પ્રકારના દાવાઓ થાય છે. તેના પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એવું કહ્યું છે કે આના કારણે જે દેશમાં રસી સંકોચ વધી શકે છે અને જાહેર સ્વાસ્થ્ય પર આવા પ્રકારના અનુમાનિત દાવાઓથી પ્રતિકૂળ અસર પડી શકે છે. બીજી તરફ એ દાવો કરે છે કે ભારતની અંદર કોવિડ રસીકરણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને નાગરિકોના સુખાકારીની રક્ષા માટે પુરાવા આધારિત જાહેર સ્વાસ્થ્ય સંશોધન માટે ભારત સરકાર પ્રતિબદ્ધ છે. એટલે આ રિપોર્ટ પરથી કેન્દ્ર સરકારની એક પ્રકારની સ્પષ્ટતા પણ કહી શકાય કે જે દાવાઓ થતા હતા કે હાર્ટ એટેક અને COVID-19 રસીકરણ વચ્ચેનો સંબંધ છે તેનો પ્રાથમિક દ્રષ્ટિએ છેદ ઉડે છે. બે પ્રકારના અભ્યાસોનું તારણ એવું કહે છે કે COVID-19 રસીકરણ અને હાર્ટ એટેક યુવાનોની અંદર થતા આકસ્મિક મૃત્યુને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, પરંતુ એમ્સ દિલ્હી અને ICMR એક અભ્યાસ હજી પણ ચાલુ છે. તેના પ્રાથમિક રિપોર્ટના આધાર પર આ પ્રકારનો દાવો થયો છે. એટલે આ જે અનુમાનિત દાવાઓ હતા એ તમામનો છેદ ઉડે છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો.